નવી શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે, પણ આ નવી શિક્ષણ નીતિ અમલમાં આવતા ઘણો સમય લાગી શકે છે। જી હા, મૂલ્યાંકન પદ્ધતિ વગેરે 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 બદલવાની, ભાર વિનાનું ભણતર કરવાની વાત છે, પણ નવી શિક્ષણ સમિતિનો અહેવાલ તૈયાર થઈ રહ્યો છે। મૂલ્યાંકન માટે 360 ડિગ્રી અભ્યાસ માટે કમિટી બનાવી દેવામાં આવી છે અને હવે આ શિક્ષણ નીતિને અમલમાં આવતા થોડો સમય લાગશે એવું શિક્ષણ મંત્રીનું કહેવું છે। આખરે કેટલો સમય લાગશે, ક્યારે આ નવી શિક્ષણ નીતિ અમલમાં આવશે ને ક્યારે ભાર વિનાનું ભણતર બાળકો માટે અવેલેબલ થશે, શું કહે છે શિક્ષણ મંત્રી, જુઓ। આજે નવી એનઈપીની શરૂઆત થઈ 29 જુલાઈ 2020। આજે 5 વર્ષનો સમયગાળો, 5 વર્ષ પૂરા થવાના છે। અમે એને 360 મૂલ્યાંકન સમિતિની એક રચના કરી હતી। 360 ડિગ્રી મૂલ્યાંકન થાય, પરીક્ષા સવિશેષની પણ સમીક્ષા થાય, વિદ્યાર્થીઓ સ્વનું મૂલ્યાંકન કરે, એના સ્વાધ્યાય મિત્રો મૂલ્યાંકન કરે, શિક્ષક મિત્રો મૂલ્યાંકન કરે, વાલીઓ મૂલ્યાંકન કરે, સમાજ પણ મૂલ્યાંકન કરે, સારા નાગરિકો બને। આજે મોદી સાહેબે જે ઇન્ડિયન સિસ્ટમ નોલેજ એનઈપીમાં જે સબ્જેક્ટો મૂક્યા છે એ તમામનું મૂલ્યાંકન થાય, એના માટે અમે પણ એક સમિતિ બનાવી હતી। સમિતિએ પોતાનો અહેવાલ તૈયાર કરીને 360 ડિગ્રી મૂલ્યાંકન સમિતિનો અહેવાલ તૈયાર કર્યો છે અને એ સબમિટ થયો અને એનો આખરી